કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બોલી રહ્યા છે. લગભગ 1200 ખેડૂતો જોડાયા છે. એટલે ખૂબ આપણને આજે ભારત માટે સવારથી ખૂબ આનંદની વાત છે કે બહેનો ખરેખર ખૂબ સારું કરી રહી છે. અને એ તાકાત જે હમણાં શરૂઆત કરી કે નરેન્દ્રભાઈની જે છે કે ભાઈ બહેનોથી કેટલો મોટો બદલાવ લાવી શકાય અને એ લાવવા માટેનો જે પ્રયત્ન છે એમાં તમે બધા તમારો ઉત્સાહ ના બતાવો તો તમે કેવી રીતે આગળ વધાય. અને એક વસ્તુ સમજી લો કે અહીંયાથી મને કીધું છે કે ભાઈ સરકાર ક્યાં ક્યાં ઉપયોગી, સરકાર કેવી રીતે તમારી સાથે મદદરૂપ વધુ ને વધુ કેવી રીતે થઈ શકે એના માટેનો પણ આપણે પ્રયત્ન કરીશું. તમારા સક્સેસ બજારમાં થઈ જાય, તમારા સર્ટિફિકેશન થઈ જાય, તમારા ટેસ્ટિંગ થઈ જાય, પછી સરકાર તમારી સાથે, સરકાર તમારી જ પ્રોડક્ટ સરકાર મેક્સિમમ ખરીદે એવો પ્રયત્ન થવો જોઈએ. તો પછી શું છે કે આપણે બધાને વિશ્વાસ પડે કે ભાઈ આ સરકાર લે છે તો હવે આમાં કંઈ બીજું તકલીફ નહીં હોય એમ. એટલે સરકાર તમારી પ્રોડક્ટ જે બી તમે બજારમાં મૂકો છો એમાં સરકાર તમારી સાથે કેવી રીતે સહભાગિતા વધારી શકે એના માટેનો અમે પ્રયત્ન કરીશું. બાકી તો આજે મેં કીધું ને એમ સવારથી થોડા લેટ ચાલીએ છીએ એમાં પણ મેં તો અહીંયા આવીને જોતો હતો ત્યાં તમે બધા અહીંયા બોલ્યા એ બધું સ્ટાર્ટઅપ તમારા સ્ટોલ ઉપર બધાના જોયા તો એમ લાગે કે દર મહિને એક વખત તમારા બધાની સાથે બેસીએ ને તો ખરેખર દુનિયા ક્યાં જઈ રહી છે ખ્યાલ આવે. ડેટા અને એઆઈ નો ઉપયોગ કરતા શરૂઆત થઈ ગઈ છે એટલે ખૂબ સારું. અને વડાપ્રધાન શ્રી કહે છે કે યહી સમય હૈ, સહી સમય હૈ. આજે વડાપ્રધાન શ્રીનો વિઝન છે અને વિઝનનો આપણે જેટલો ઉપયોગ કરીએ એટલો થાય એવો છે. અને તમે કરો, આરામથી કરો, ક્યાંય તકલીફ નથી પડવાની, એટલું સમજીને ચાલો. કોઈ તકલીફ પડવાની નથી. કોઈ તમે જેટલા તમારા ઉત્સાહ, તમારો જેટલો મોટો સંકલ્પ એટલું અમારી તમારી સાથે રહેવાની તૈયારી છે. એટલે તમે તારે સારી રીતે આગળ વધો. તમને સરકાર તરફથી ફરીથી કહું છું કે તમને જ્યાં જ્યાં મુશ્કેલી હોય, અહીંયાથી કાલે અમે સાંજે બેઠા હતા કે આવી રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે તો બેને તમારા માટે જે શરૂઆતમાં સર્ટિફિકેશન માટે કે ટેસ્ટિંગ માટે કે એમાં પૈસા આપતા નથી હોતા એની જ વાત હતી ને, તો એ પૈસા આ વખતના બજેટમાં મૂકીને મંજૂર કરાવી દઈશું. એટલે તમારે શરૂઆતમાં તો ક્યાંય તકલીફ જ નહીં પડે, પછીની વાત જોઈ જશે. માર્કેટમાં આવ્યા પછીની વાત છે ને, માર્કેટ સુધીની કોઈ તકલીફ ના પડે એવું વ્યવસ્થા આપણે કરી દઈશું. એટલે તમારી મુશ્કેલીઓ જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતી જશે એમ તમારી મુશ્કેલીઓ દૂર થતી જ જશે. એટલો કોન્ફિડન્સથી તમે તાર આગળ વધો. તમે સમજાઈ શકવા જોઈએ. આમાં કેવું છે કે નીતિ નિયમ કશું હોતો નથી. નીતિ નિયમ એટલે શું કે તમારી વાત મને ઉતાર દો કાં તો હું તમને મારી વાત ઉતાર દો, બેમાંથી એક જ હોય. કે આ ના થાય તો ના થાય, થાય તો થાય. અને સરકારી ઓફિસર માટે તો મુશ્કેલ છે. એ કોઈએ બિઝનેસ કર્યો જ નથી. આ બેન સારું કર્યું છે. હવે ધીમે ધીમે ખબર પડશે કે કેટલી મુશ્કેલીઓ છે ને કેવી રીતે છે. એક ધક્કો ખાઈને આવે દીકરી એટલે ભાઈ બધા બેસીને પૂછે કેમ બેટા તું નારાજ છું? આજે તો સાહેબે મને ધક્કો ખવડાવી ના, કઈ બિલકુલ સમજાય વાત તોય ના કર્યું કામ. એટલે એ લોકો બધા જાગે કે હે આવું કર્યું. પછી ધીમે ધીમે મગજમાં આવશે કે સારું ધંધો કરવો મુશ્કેલ છે. કારણ કે ધંધો જે બિઝનેસમેનને શું હોય કે પ્રોત્સાહિત તો થવું જ પડે. જો થોડુંક આમાં દરેક જણ, દરેક પ્રોડક્ટ કેટલી ચાલે, કેવી રીતે ચાલે, એ બધાને સાયકલ છે. થોડું ફર્યા જ કરવાનું છે. થોડો ટાઈમ આપણું સારું ચાલે, પાછું થોડું ડલ થાય, થોડું પાછું ફરી ચાલે. એ સાયકલ છે. એમાં ગભરાવાની જરૂર ના હોય. અને આ ડિપ્રેશનની દવા હોતી કાઢો ભેગા થઈ. કોઈ ડિપ્રેશનમાં જવું જ ના જોઈએ. શેનું ડિપ્રેશન? આજે તમે જો એક સરકાર એમાં થયું છે કેવું કે બધાને નોકરી જોઈએ અને સરકારી નોકરી જોઈએ છે. અને એના હિસાબે અમુક તો ડિપ્રેશન. બાકી આટલા બધા છોકરાઓ થોડા બધા નોકરી છે.
ભણતા હોય તારે ડિપ્રેશન આવી જાય, મમ્મીએ કંઈ કીધું તો ડિપ્રેશન થઈ જાય, પપ્પાએ કંઈ કીધું તો ડિપ્રેશન. એટલે એનું એક સ્ટાર્ટઅપ મજબૂત શોધી કાઢો કે એનાથી કે આટલું હવે 15 મિનિટની મૂવી જુએ ને તેનું ડિપ્રેશન ગાયબ. તો સીએમએ આ કાર્યક્રમમાં મહિલા ઉદ્યોગ સાહસિકોનો ઉત્સાહ વધાર્યો. ત્યારબાદ હવે અન્ય